હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે કે દુઃખ સુખ આપણા વિચારમાં છે. હવે એનું બહુ સરસ એક ઉદાહરણ છે કે બે સાધુઓ હોય છે, ઝાડવા નીચે બેઠા હોય છે, વાતો કરતા હોય છે. હવે એ લોકોને તો કેવું, ભિક્ષા માંગીને ખાવાનું, અધરવાઇઝ કોઈક આપણને જમવાનું આપે તો લેવાનું, બાકી પોતે કમાઈ અને જમવાનું એ રીતનું ન હોય. તો એક પંડિત આવે છે અને એ કહે છે કે બંને મારી ઘરે ચાલો, આજે મારા ઘરે જમવાનું છે તમારે બંનેને. એટલે નિમંત્રણ આપ્યું, વન ટાઈપ ઓફ. એટલે બંને સાધુઓ જમવા જતા રહી છે અને બંનેને બહુ સારા સારા પકવાનો પીરસે છે અને બહુ સારી રીતે જમાડે છે અને દક્ષિણામાં 11 રૂપિયા પણ આપે છે. ત્યાર પછી બંને સાધુઓ છે એ નીકળી જાય છે. એમાંથી એક સાધુ બહુ પ્રસન્ન અને ખુશ હોય છે અને બીજો સાધુ એ નારાજ હોય છે. તો પ્રસન્ન અને ખુશ છે એ સાધુને જોઈને બીજો જે ઉદાસ સાધુ છે એ પૂછે છે કે શા માટે તમે એટલા બધા પ્રસન્ન છો અને રાજી છો? તો એ કહે કે આજે તો આપણે જમવાનો જુગાડે કાંઈ ન કરવો પડ્યો અને ઉપરથી 11 રૂપિયા મેળાય તો અલગ, એટલે હું બહુ રાજી છું આજે, કે આજે હવે શાંતિ. અને બીજો જે માણસ છે એ અપ્રસન્ન હતો, એટલે કે દુઃખી હતો. તો બીજા સાધુએ એને પૂછ્યું કે ભાઈ શા માટે તો દુઃખી છે? ત્યારે એણે કીધું કે મને તો એ યજમાન બહુ સારો લાગતો હતો, કે બહુ પૈસાવાળો છે, પણ એણે 11 રૂપિયા જ આપ્યા. મને તો એમ લાગતું હતું કે આપણને 51 રૂપિયા આપશે. 40 રૂપિયાની ખોટ ગઈ આપણે. એટલે સન્માન બેયનું એક થયું, આવકાર બેયને એક મળ્યો, જમાયડું બેયને એક, વસ્તુ બેયને એક મળી, પૈસા બધું સરખું જ મળ્યું, પણ એકને સંતોષ હતો, એકને અસંતોષ હતો. એટલે આ કારણે આપણને સુખ દુઃખ જે છે ને એ આપણા વિચાર ઉપર ડિપેન્ડ કરે. અમુક વ્યક્તિ હોય ને એ નાની એવી વસ્તુમાંય સુખી હોય ને અમુકને એટલું બધું હોય તો એ સુખી ન હોય. તો જેટલું મળે ને એમાં આપણે રાજી રહેવાનું કે ભાઈ આટલું મળ્યું તો બસ, દેટ્સ ઇનફ, આટલું અમારા માટે ઇનફ છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે અને અત્યારે જો વિશાલ ફ્રેશ થાય છે, મમ્મી પપ્પા મંદિરે ગયા છે, જઈએ આપણે કિચન તરફ. થોડું બહોત થઈ ગયું છે, થોડું બહોત બાકી છે. હવે અત્યારમાં તો બાયણું બંધ જ રાખવું પડે કારણ કે ઠંડી જેટલી લાગે. તો અહીં જો પપ્પા માટે મસ્ત કડકડી ભાખરી, મારી વિશાલ માટે પોચી ભાખરી આજ બનશે કારણ કે દહીં ખાવું જ મને ભેગું. અને ફાઇનલી જે જબલાની અમે રાહ જોતા હતા એ જબલું અમને મળી ગયું છે, ટમેટાની વેફરનું, ઘરેથી કાલે. અને આમાં થોડા ગાંઠિયા છે, તો પપ્પા માટે ગાંઠિયા, મારી વિશાલ માટે હમણાં વેફર તળશું. અને અહીંયા ચા પણ બનીને રેડી થઈ ગયું છે, દહીં છે. વિશાલ આવે, વિશાલ કે તાજું તાજું આમ શું કહેવાય, વઘારી ન રાખતી, હું આવું એટલે જમવા બેસવા ટાઈમે જ વઘારી દે છે. એટલે એ ફ્રેશ છે ને આવશે એટલે તરત જ આપણે એમને દહીં વઘારી દઈશું. ચાલો, બે ભાખરી બાકી છે, આપણે ફટાફટ ચોડવી લઈએ, ત્યાર પછી આપણું જે રૂટીન છે એ તમને બધાને બતાવીએ. પપ્પાને કોઈ અત્યારમાં ખીજાતા નહીં હો, મરચું પડે મરચું મીઠું પપ્પા ભાખરી પાડ્યું અને ખજૂર પાક હોતે ભેગો ગાંઠિયા ચા ને અમારે મિક્સ ઊંધિયું હોય. મારે 1 કિલો આઈસ્ક્રીમ લેવા જવું જોઈએ પાછું. સાચી વાત છે, બધું ભેગું કરીને શરદી કરે, પછી ગરમ વસ્તુ ખાઈને પપ્પાને શરદી થાય, આપણે ઠંડુ વસ્તુ ખાઈને થાય. ઠંડી ખાઈને શરદી થાય. તો અત્યારે જો મસ્ત વિશાલ કે આમાં ટુકડા છે, મેં કીધું આપણે છેલ્લો લોટ વીધો હતી, બાકીનો લોટ હવે હુકાઈ છે હજી. ભૂકો આવ્યો છે, આપણે ભૂકો આવ્યો તો થોડો ખીચી. એટલે જો મસ્ત ટમેટાની વેફર, વઘારેલું દહીં, ભાખરી અને ચા દૂધ ને ખજૂર પાક ને મસ્ત બધું છે. તો હાલો આવી જ જાઓ બધા મસ્ત જમવા. फाइनली अभी आ गए हैं धूप में सेकने के लिए, बॉडी सेकने के लिए मैं और विशाल. अच्छे कपड़े भी सूख रहे हैं लेकिन बैकग्राउंड अवॉइड करने का, फोकस मेरे पे करने का. तो अभी मस्त धूप में आ गए हैं क्योंकि नीचे थोड़ी ठंडी हो रही है. तो अभी मैं और विशाल आ गए हैं, बैठिए. સેલ્ફી માં વિડિયો લેશો તું? યસ, પેલા એમ જ લેતી ને કા, પછી વિશાલે ના પાડી, એમાં નહીં લેવાનો. શરૂઆતમાં જ્યારે મેં બ્લોગ ચાલુ કર્યા ને તો હું છે ને સેલ્ફીમાં વિડીયો લેતી, પછી વિશાલે કીધું નહીં, સેલ્ફીમાં નહીં લેવાના, બેકથી લેવાના. આંખો ખુલતી નથી વિશાલ, છે મસ્ત નો. તો આંખો ખુલતી નથી, એવો તડકો છે રોજ પાલ દો. અરે આ આપણે ઊંધા બેઠા છીએ વિશાલ, સમો હાઈસ, ઊંધા બેઠા છીએ આપણે, છે ને આ બાજુ બેહવાનું છે, આમ આમ ફરીને. તડકો અત્યારે આવ્યો છે બહુ મસ્ત નો, અહીંયાથી સીધો આવે.
શું ફાઇનલી આજે આપણે એસ પર ધ કન્ટેન્ટ મમ્મીની બધા આવે તમે અહીંયા મારો મારો આપણે બેબી શોર ડેટ ફાઇનલી આવી ગઈ છે હા અને ટૂંક જ સમયમાં બધા ફંક્શનો ચાલુ થવાના છે હવે ધીમે ધીમે બધું મારે પિયરે જવાનું છે અને બધી કામગીરી શોપિંગ થોડીક કરી જોશે ને તારી હા થોડીક કહીએ છે પણ તારી તો વધી છે થોડીક બાકી છે મારે તો કઈ ન હોય એટલું વિશાલને તો એટલું બધું ન હોય પણ મારું બાકી છે હા તારું બાકી જ હોય હંમેશા એ એક વાત ટ્રુ છે કે વિશાલ નો હોય ને તો મને નિંદર નો આવે રાતની અને ત્યારે છે ને હું બધું જોતી હોય ફ્લિપકાર્ટ છે એમેઝોન છે મેન્ત્રા છે તો વિશાલ કે તારી પાસે હું એવું નથી તે તું એ બધું જોયા કરે છો એમાં ટાઈમ પાસ ન કરે ને વધારે નો કંઈક બીજું સારું ગમે જોવું પછી હું લિટરલી વિશાલ જે કહે ને એ જ વસ્તુ મારા માઇન્ડમાં આવે કે વોચ છે નેક પીસ એટલા બધા છે ઇયરિંગ્સ છે હેર બેન્ડ છે હેર ક્લિપ્સ છે ક્લોથ્સ એટલા છે હું લેવું મારે લેવું તો હું લેવું ગોલ્ડ લઈ દો હાલો ગોલ્ડ આ તો એમાંથી ખરીદતી હોય તો ગોલ્ડ ઓર્ડર કરાય ઘરે આવે પાર્સલ અરે કેવું છે ખબર બધા લોકો આઈફોન મંગાવે છે ઓનલાઈન સક્સેસ જ નથી રહેતું તો એવું છે તો ઘણી બધી વસ્તુ જો કે આપણું મેં જેટલી વાર વસ્તુ મારી પ્લસ પોઈન્ટ છે વિશાલ કે મારે રિફંડ નથી કરવું પડ્યું અથવા રિટર્ન નથી કરવું પડ્યું મને કે હું જે મંગાવું ને બધું સારું આવી જાય છે બજેટમાં મંગાવી નાખું એટલે સારું જ આવે છે વાંધો નથી એવું છે તો ચાલો હવે જો આંખમાંથી પાણી નીકળવા માંડ્યા છે પ્લેટો સાફ કરવી પડે એમ કેમ થઈ ગયું અત્યારે વિશાલ હવે પણ ખબર નહીં કેટલી ધૂળ ચડી ગઈ તાપ ને એવું બધું કરતા હોય ધૂળ ને ઉડતી હોય હા જો આટલી મેલી થઈ ગઈ વિશુ અને આને શું કહેવાય ભાઈ તું એક દિવસ કહેતી હતી ને હા મને આવડે છે સમજો હા હળ ઓલું હળ થોડું કહેવાય એને નહીં હળ ની ઓલું આમ ખેડાતું જાય ને ખેડવાનું થોડું છે આ ના ઓલું એને ઈ જ કહેવાય યાર મને કન્ફ્યુઝન હતું મને ઓલાને તો ત્રિકમ કહેવાય ઈ તો મને તમે કહી આને તો તેથી ખબર પડી ત્રિકમ કહેવાય એમ તે કરીને હું કોદાળી કહેતી હતી આને ખપાળી કહેવાય આ ખપાળી આનું તો ખબર મને આ ખપાળી કેની માટે યુઝ થાય આમ ઓલું વાહે આમ હળની વાહે ના ઈ નથી વાડીનું નથી લે તો ગમાયણ એટલે ખબર પડે ભેંસ ગાયને રાખીએ એ અહીંયા રાખતા હોય ને જે બાંધતા હોય ને ત્યાં ગમાયણ હોય જે આપણે પેલું ચારો ને એવું બધું ભરતા હોય પાલો ઓકે હા તો પાલો ખેંચવા હાટું થી આનથી ખેંચવાનું હોય ઓકે ખપાળી થી પાલાનો મોટો ઢગલો હોય ને ઊંચો હા એમાંથી ઓલું કરવાનું હોય બસ લે પપ્પા જોઈ જાય એ કે આકાશ ઉપર મારા ઓજાર મારા બધા ઘણી બધી આઈટમ પડી છે અહીંયા અરે તો ઘણું ખરું વિશાલ કાઢ નાખ્યો પપ્પાએ બહુ બધું પડ્યું તો આ પપ્પાનું ઓલું જો સામે કુહાડી રહી આ કુહાડી છે ત્રિકમ છે હા તેવું છે અને હાઉ વોઝ આઈ લુક લાઈક જબલું ગુબારો એટલું ખરેખર આવા સિચ્યુએશનમાં હજી મમ્મી કહે કે છે ને આને પહેરતી નહીં તું હજી 1-2 મહિના રહીને પહેરજે એટલે તને એટલું કમ્ફર્ટેબલ લાગશે ને કારણ કે અત્યારે નથી લાગતું તને અત્યારે તો ફૂલ કમ્ફર્ટેબલ છે એટલે આવા જ ગુબારા જેવું લાગે ગુબારો ખરેખર એટલું આમ ફ્રીલી છું ને અત્યારે મજા આવે તો વિશાલની આજ શોપિંગ કરવાનો પ્લાન છે કારણ કે આજ સન્ડે છે આરવીને છુટ્ટી ને સેટરડે છે આરવીને છુટ્ટી હોય કોર્ટમાં એટલે વિચાર કરીએ છીએ બપોર પછી કઈક શોપિંગ માટે જઈએ હવે જે કરશું તમને બધાને બતાવते जैसे हॉलिडे फिलहाल चलो जाइए नीचे अभी विशाल के जो थोड़े बहुत कपड़े हैं जो कि वो लेके गए थे वो 3-4 जोड़ी है अभी तो उससे हम इस्त्री कर देते हैं क्योंकि ऑलरेडी तो आप सब जानते हैं कि मैंने जो उनके क्लॉथ्स थे वो इस्त्री कर दिए थे तो अभी थोड़े ही बाकी है तो कर देते हैं तो एक साथ जमा नहीं होंगे तो अभी फाइनली बजे हैं 12:30 क्योंकि हमारी गाड़ी बंद हो चुकी है तो अभी सेल लाना है तो सेल लाएंगे तो अभी जाएंगे सेल लेके आएंगे ओहो बदाम ने जायफळ કારણ કે દૂધનો પાવડર ખતમ થઈ ગયો છે સૂટ તો બધાને ખબર છે બનાવી નાખી છે પણ દૂધનો પાવડર ખતમ થઈ ગયો મહેમાન આવે ને જે દૂધ પીતું હોય ને તો નકરું એલચી વાળું દેવું પડે કા મમ્મી એલસી વાળું તો સારું પણ એલસી ખાંડવી પડે ને તૈયાર મસાલો હોય એટલે એલસી આપણે ખાંડવી ન પડે હા આની અંદર આપણે બધું નાખશું મસ્ત એલચી જાયફળ બદામ કાજુ બધાનો પાવડર આપણે મિક્સ કરી નાખવાના છે આપણે કરી નાખી પછી બદામ કરશું 2 રાખ્યા છે 2 નાખ્યા છે પછી જરૂર પડે તો પાછા પીસું તો ચાલો મમ્મી કરે ને ત્યાં આપણે મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે વિશાલના 2-3 જોડી છે એને આપણે ફટાફટ ઇસ્ત્રી કરી નાખીએ
જેથી કરીને કઈ ભેગું ન થાય બંચમાં, કામ નિપટતું જ જાય વારા કામમાં. અમારે વિશાલના કપડા ઇસ્ત્રી થઈ ગયા છે મસ્ત, કારણ કે એને તો 2-3 જોડી જતા. અને આરર મમ્મીની સાડી ઇસ્ત્રી થઈ ગઈ છે, કારણ કે મમ્મીએ કેટલા મહિનાથી પહેરવા કાઢી મમ્મી? 3 મહિના થઈ ગયા. અને કેવી થઈ ગઈ હતી, ફોલ તો તમને હાથમાં જ ન આવે એવો આમાં આડો ઓળો થઈ ગયો ફોલ હતો. બધા એવા સડી બહુ જાય હો પાયલ, ફોલ એટલા બધા કેમ સડી જતા હશે? આપણે મશીનમાં ધોતા આવીશું એટલે ના ના, હાથે ધોતા તોય ફોલ બહુ સડી બહુ ચડી જાય? હા, બહુ સડી જાય. તે અત્યારે જો મમ્મીની ઇસ્ત્રી કરી તો કોરું કેટલી મસ્ત થઈ ગઈ. હવે આમ કાંઈક પહેરવું હોય તો કાંઈક આમ લાગે, તો ઈ નકર તો હાવ કોરે તમને હાથમાં નો આવે એવી કોર થઈ ગઈ હતી. પહેરવું હોય સાડી જેવી થઈ ગઈ. જો આ બધી હા બસ જો આ આની તો એવડે હારી છે થોડીક, અમુક ફોલ એવા હોય ને તો હાવ વળી ગઈ હોય. કોર હાચોડી તમારી વળી જ ગઈ આની તો હોય, બહુ વળી ગઈ. બહુ વળી ગઈ હતી. તો અત્યારે જો વિશાલને ને ઓલરેડી વાગી ગયા છે 11. વિશાલને એને જમવાનું છે મમ્મી શાકોત્સવમાં. હા એટલે અમે ઘરે આજે મા દીકરી બે છીએ તો વિચારીએ છીએ કે મિક્સ વેજીટેબલ શાક બનાવી નાખીએ અને મસ્ત એની હારે જે અમારે બેન ખાવું હોય, કારણ કે બેના બે જ છીએ. તો હાલો ફટાફટ હવે થોડું ઘણો હકેલો છે એ પતાવીને જઈએ સીધા કિચન. ફાઇનલી વિશાલ ને પપ્પા પણ આવી ગયા છે જમી કાઢવીને, ને અહીંયા અમારી એટલી મસ્ત ટેસ્ટી ને બેસ્ટ મસાલાવાળી ખીચડી ફૂલ વેજીટેબલ નાખેલી, અને સાથે ઘઉંનો પાપડ ને મસાલાવાળી છાશ ને મમ્મી હાટુ સ્પેશિયલ ભાજી. અને જો આવી જ ગયા છે, અંદર જ લઈ લેવાની લાગે સીધી. આવજો. હારું હારું જમી આવ્યા ને અમને મૂકીને. શાકોત્સવ હતો ને? આ શાકોત્સવ હતો મંદિરે. તો મસ્ત. હજી તો અમારે ઘડિયાળમાં 12:30 જ વાગ્યા છે, ક્યાર ના હવાર ના. પણ સેલ લેવા જવાનો ટાઈમ જ નતો. પેલા સેલ લેવા જવું હતું, પછી વિશાલના કપડાની ઇસ્ત્રી કરી, મમ્મીની સાડીની કરી, પછી મેં થોડોક નાસ્તો કર્યો અડદિયો ને એવું બધું. તે ઈ ચક્કરમાં ભૂલાઈ ગયું સેલ લેવાનું. તો જો હમણાં પછી જાશું ને માર્કેટ એટલે આપણે સેલ લેતા આવશું. આવી ખોઈ આવ્યા હોત ને તો ત્યાં પાછી મોકલત હાલીને. ચાવી વગરની ગાડી છે એટલે પછી ચાવી આડાવડી પડી હોય ને, ચાવી આડાવડી પડી હોય ને મસ્ત જમવાની મજા આવી હો. તો બસ. શાક બનાવ્યું હતું એક નંબર. શેનું હતું? રીંગણાનું ને? રીંગણા, નકરા રીંગણા હોય. હા આખા રીંગણા હોય, આખા રીંગણાનું જ હોય, બટેકાનું પણ ઈ બફાઈ ગયું હોય એક નંબર, બહુ મસ્ત. અરે મેં મમ્મીને કીધું, મેં વિશાલ વિડીયો માં મોકલો, ઓલું છે એમાં ચૂલો હતો નાનકડો એવો, અને હા રીંગણા અમે તવીની અંદર મૂક્યા હતા ગોઠવી ગોઠવી, કેટલું મસ્ત હતું, ધુવાડો નીકળતો હતો. અને આપણે થાહે ને ગામમાં. હા જમવા જાય. તો ઈ જાહું આપણે. વિડીયો મૂકજે આમાં. પાકું પાકું શાકોત્સવનો સ્પેશિયલ વિડીયો નાખજો, તમને બતાવી આવે મસ્ત. તમે હારું હારું જમ્યા, અમે હારું હારું જમશું નહીં, હજી બાકી છે. તો આમ જો હાલે, આ તો ડ્રાયફ્રૂટ વાળી ખીચડી લાગે. ડ્રાયફ્રૂટ ખીચડી. જોડે ભાજી છે. તો મમ્મી હાટુ સ્પેશિયલ પાલકની ભાજી, પાપડ અને મસાલાવાળી છાશ. આજે વિશાલ આલુ પરોઠાનો પ્રોગ્રામ છે. યુ વોન્ટ ટુ ઈટ આલુ પરોઠા? ખાવા જ પડે ને તો. ખાવા જ પડે. આઈ think ગાવા તો નહીં પછી અત્યારે આ પડે પછી ના પાડી દેસ મમ્મી. ઈ નો ના પાડે પણ તમારે પહેલેથી ભાવે છે. હા તો આજે આલુ પરોઠા બનાવશું. જો કે મારી પહેલી ટ્રાય છે, કેવા બને ઈ પછી બને પછી ખબર, બાકી બનાવવાના તો છે જ એમ. તો મસ્ત જ બને ને તો. હા ઈ બનશે મસ્ત. તમારા કપડા ઇસ્ત્રી થઈ ગયા હો? સરસ છે. એટલે કામ ટોટલી કમ્પ્લીટ થઈ ગયું છે. થેન્ક યુ. એટલે જમી આરામ કાઢવી કરીએ. હવે ખાઈ પીને આવ્યા છો બધું હરખું, તો પછી આરામ કરવો જ પડે ને. હારું હાલો તો મસ્ત આરામ કરો. હે ને તારા બોક્સ લેવા ગયા હતા ને, ગાડી મારે સાફ કરવી પડશે અત્યારે. એવું થઈ ગયું? બોક્સ નો ભૂકો થોડો ઓહો. એમાં એવું હતું કે જે લોકોએ મને ઇન્ક્વાયરી કરી હશે કે દીદી પાર્સલ ક્યારે નીકળશે, એટલે મેં તમને લોકોને કીધું હતું કે ભાઈ એ રીતના બોક્સ થોડાક અવેલેબલ નથી, એની શોર્ટેજ હતી. એટલે બોક્સ હવે ફ્રી થાત પછી લેવા જાત. એટલે બોક્સ ફાઇનલી મારા આવી ગયા છે અને ઘરે ઉતરી ગયા છે. એટલે હવે ટમેટાની વેફર સુકાય એટલે બધા જ પાર્સલ એકી સાથે ડિલિવર થવાના છે. ઓહો થોડોક થોડોક ઈ પછી ખર્ચમાં ઉમેરી લેવું બસ. 500 રૂપિયા આપો. પપ્પા ખર્ચ તો કેમ મોંઘો પડે મને. 500 રૂપિયા થોડા હોય. હા તો પછી હું પપ્પા રિક્ષા કરીને લઈ આવે તોય સસ્તું પડે. એટલો તો દે. સાચી વાત છે. આ તો સદું અવડું મોટું કરે તો કેમ મારે હા પડે. ના માગો થોડો કોઈ આપી દે. એમની પોતે પાસ તમે હાલો ગયા તા 3 કલાક પણ પોતાના કામે પતાવતા આવો છો. હા રિક્ષા બાજુ ગયા તો સસ્તું આવા. અરે રે તાલો જો મમ્મી માનસી કરે એટલે પેલા તો મસ્ત બપોરા કરી લઈએ. બપોરા કરીને પછી થોડી વાર રેસ્ટ કરીએ ને પછી આપણું જે કામ છે એ બધું. અને કારીગર અમારે રેડી રેડી. હા એ બધે ફોન બધા ઓકે. ગારો ઈ ગારો કે વિશે ઉડતો છે? નીચેથી આવતું ને પપ્પા? નીચેથી આવતો હોય છે આમાંથી. આમાંથી નીકળો. નહીં અહીંથી પાણી આવતું હોય ને અહીંયા. કેવું વાયરિંગ છે હે પપ્પા?
કડી ગોઠવેલી છે બધી. કરી પણ માનું હૃદય ન બને એવું હોય સાચી વાત છે. એવું હૃદય છે આનું. ઈ તો ભગવાને બનાવ્યું છે પપ્પા, પણ એની ઉપરથી જ આ બન્યું છે. એની ઉપરથી જ આ કારીગરી થઈ છે. આ કારીગર એમાંથી જ બન્યો છે. આમાં કઈ કારીગરનું કઈ ભેજું ન હાલે. ભગવાને ભેજું કર્યું તો હે મમ્મી? આપણું હૃદય ભગવાને બનાવ્યું. સાચી વાત છે. આપણા હૃદય ઉપર હા. કારીગર બન્યો છે. સાચી વાત છે. સમજાઈ ગયો? આ બેટરી ને? હા ઓઇલ છે ને પપ્પા. હા ઓઇલ, બ્રેક ઓઇલ છે એ. બ્રેક ઓઇલ છે. આમાં થોડી ઘણી માહિતી હોવી જરૂરી છે હો વિશાલ. તો જો આમાં પાણી નાખવાનું. હું તમને સ્પ્રે આવતો હોય. અચ્છા ઓકે, આની અંદર નાખવાનું. હા એ પાણી ભરી દેવાનું. આ ઠીક. ઓઇલ બ્રેક છે, બ્રેક આ ઓઇલ દોર્યું છે ને વાઇપર હા હા છત્રી હા, દોરી. હા. છે ને બધું દોર્યું હોય. પાણી નાખવાનું. ભરી છે દઈએ પાણી. પાણી નાખી દો વિશાલ. ઓઇલ પાણી તો આ ખાસ મેન વસ્તુ ખાસ યાદ ગાડીમાં રાખવાનું. રાખવાનું. કોઈ દી કાંઈ ગાડી ન થાય. આમાં ખબર છે દર્શકની ગાડી પાણી વગરની ગઈ હતી ઓલા પાણી એન્જિન ચોટી ગયું. એન્જિન એટલું જ બનાવવું પડ્યું એને. ઓકે. તો એન્જિન એટલું જ બનાવવું પડ્યું એને. આપણે ક્યાંક ગયા હોય ને કાંક વરસાદ હોય ને ફુવારો મારતો હોય, ફુવારો જ ન ઉડે તો શું કરવું પછી? જો આમાં ઓઇલ ઓછું થઈ ગયું છે. આમાં ઓઇલ ઓછું જ નાખેલું છે ઓઇલ. ભરાઈ ગયું જો. ઓકે, હવે કે ઉપાધિ નહીં, ગમે એટલું વાઇપર માર્યા કરો. હા રેડી રેડી. આમાં ઓઇલ ઓછું છે. આમાં ઓઇલ ઓછું થઈ ગયું છે. હા ઓય આમાં ઓકે. મારો નેનોની બધી આપણને ખબર છે ને. હા, લક્ઝરી ગાડી ની ખબર હોય પછી એની સામે તો પપ્પા આ કાંઈ નો કહેવાય આપણી પાસે. કાકાની ગાડી હતી. પપ્પાને હમણાં ટૂંક સમયમાં કંઈક નવું દેખ. નવી સરપ્રાઈઝ આવશે હવે, જેવી ભગવાનની દયા એ પ્રમાણે આપણે સરપ્રાઈઝ કાંઈક લાવશું પપ્પા માટે નવી. પણ હારું ને વિશાલ, પપ્પાનું જે આવે એમાં મારો ભાગ પડે કાંક, બાકી મારો ભાગ જ નથી પડતો ક્યાંયથી. આમાં કાંઈ નહીં. કાંઈ મારે તો ઠઠન ગોપાલ થાય. ઉભા દાદા ખાલી કાઢવાનું રહે આપણે. જોઈને હરખાવાનું ખાલી. પપ્પા આ જે છે ને આ એ નીચે ટાયર જે સ્પ્રિંગ છે ને ટાયર હેઠે બ્રેકની સ્પ્રિંગ એમાંથી આ ગારો હેઠેથી બારો આવે છે. ઓકે. છે હા. ટાયરમાં હોરો છે આ ઓલ. જા ઓલા એમ નીચે લાય, જા આ. એ પપ્પા ઈ એમ કહે છે કે બધામાં ફુવારો મારી દેવો. પપ્પા આમાં કે પછી વાયરિંગમાં પાણી ન જાય? જાય જ તે. હું ન જાય વિશાલ, પૂછી જોજો એક બે વાર, કારણ કે જો આ બધું વાયરિંગ ઓપન છે, આની અંદર પાણી વહી ગયું હોય તો પછી કાંઈ ન થાય, વોટરપ્રૂફ હોય. પાણી આવ્યું જ છે હેઠેથી તો આવ્યું જ પાણી અહીંયા. પણ એટલું બધું નથી આવ્યું, ગારો ખાલી વિડ્યો છે. પૂછીને કરજો. બધું વોશેબલ છે. તોય પૂછીને કરજો વાત થઈ ગઈ ભાઈ. તો ભલે. ગાળું જોઈએ ને. હા હાલો એન્જિન હવા મળે એટલે ખુલ્લું રાખ્યું હોય આ. ઓકે. engine હા હા, હવા મળવી નીચે જોઈએ. હવા મળવી જોઈએ ને, નકર તપી જાય. એ ગયું, લીંબુડી રહી ગઈ. ત્યાં ટેકણી અટકાઈ એનો દીધું. ખેંચતા પપ્પા ઓલું મારે ચાલો તો ઈ બે ઉપર હું એવી હતી અને બે આ અંદરના મસ્ત વોશ થઈ ગયા ની વિશાલ, મસ્ત સુકાઈ ગયું જો. એકદમ કમ્પ્લીટલી ડન હો. હવે નાખી હવે દઈએ. અંદર પાછા ફિટ કરી દઈએ. ક્યાં જવું છે તૈયાર થઈને? કાઈ નહીં, તૈયાર થઈને હવે શોપિંગ નહીં ચાલુ કરીએ, ધીમી ધીમી હા સાચી વાત છે. ધીમી કારણ કે હવે મેઇન એઝ પર ધ કન્ટેન્ટ મમ્મી પપ્પા કાલે ગયા તા ગઈકાલે રાત્રે અને ફાઇનલી અમારી બેબી શોર ડેટ આવી ગઈ છે અને ઈ ડેટ હજી રિવીલ કરશું પણ સીધું ડેટ જ હવે સીધી તમને કહી દેવામાં આવશે, પણ ડેટ હું તમને ઈ કહી દઉં છું કે જાન્યુઆરી ઉત્તરાયણ પછીની છે, કારણ કે બધાને ખબર જ છે કે કમુરતા હોય ઉત્તરાયણ સુધી, ત્યાં સુધી કઈ શુભ કાર્ય થાય નહીં. એટલે 14 જાન્યુઆરી પછીથી છે, એટલે 14 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી ની વચ્ચે, એટલે 25 અંદાજો મારો તમે બધા કોમેન્ટ કરો કઈ હશે. 14 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી ની વચ્ચે છે ડેટ. એટલે ઈ ડેટ આપણે પ્રોપર જે એમાં એવું છે કે ડેટ આવી ગઈ છે, હવે અમને વાડી પેલા ખાલી મળે કે નહીં એ બધું હજી ચેક કરવાનું છે. તો અત્યારે જો મસ્ત ડેટ અમારી ફિક્સ એન્ડ ફાઇનલ થઈ ગઈ છે, મુહૂર્ત એવું શુભ છે, મારું વડાવલ લગીના મુહૂર્ત શુભ છે, બધું બધા મસ્ત છે, બધું સરસ છે. બધું હવે સેટઅપ છે. હવે પાર્લર નું ક્યાં છે? પાર્લર નું તો ડેટ આપી દીધી. પાર્લર નું નહીં, ઈ બધા માટે જ જવું છે આજે. હવે Okay. પાર્લર નું આજે આપણે બંને જઈને ફિક્સ કરી આવીએ, મારા ચોઈસ ફિક્સ કરી આવીએ, તમારા આઉટફિટ સિલેક્શન કરીએ કાઈક, તેના પર બધું આજે થોડું થશે પાયલ? નહીં એટલે ધીમે ધીમે વીક 2 વીક ની અંદર તો વાંધો પછી આ એવું હોય કે મારા મમ્મી ની ઘરે આપણે જવાનું છે, હા. ડેટ ની એમને જાણ કરવી પડશે ને કઈ આવી છે, હા. એટલે એ બધું ફંક્શન ને એ બધું એમને કહીએ, કારણ કે 400 500 600 જણાનો જમણવાર આરામથી થવાનો જ છે. એટલા બધા પણ 400 500 600 ધીમે ધીમે તો પણ વિશાલ કે એટલું લગન માં નહોતું પબ્લિક. ના ના, એટલે ઈ લોકોને કહી દે ને, એટલે ઈ લોકો એની ગણતરી કરતા થાય, આપણે આપણી ગણતરી કરીએ, પછી આપણે કાર્ડ ની છપાવવા પડે, તો કાર્ડ છપાવવું જ પડશે તો ને. ઈ બધું હજી બહુ બધું કામ છે. એટલે ડેટ આપણે થોડી વહેલી લીધી છે કે ટૂંકમાં મહિના દિવસનો આળે ગાળે આપણે રાખ્યું છે, એટલે તે આરામથી બધું થઈ બધું થઈ જાય. જશે આરામથી. એટલે જ ને તું ટેન્શન ન લેતી ખાલી. હું ટેન્શન ન નગર વિશાલ ગયો તો ટેન્શન ના ચક્કરમાં બસ રોજ મળે હાલતા.
તો પછી ઈચ્છાનું રાખવું બસ ભારે પડે છે. હા તો એવું છે. અને આજે સ્પેશિયલી પ્રોગ્રામ છે વિશાલ માટે ડિલિશિયસ આલુ પરાઠા. આલુ પરોઠા આજે દબવીને ખાવાના છે. દબ્બીને એટલા મસ્ત બનાવશું. બપોરે અમે 12 વાગે જમી લીધું હતું શાકોત્સવમાં ગયા હતા. અત્યારે 5 અત્યારે વાગ્યા છે. આમ વિશાલ કે ભૂખ લાગી છે પણ આમ બધું ઈ હાલે એવું છે થોડું થોડું. એટલે આલુ પરાઠા હું વિશાલને એમ કહું છું કે બધી વસ્તુ આપણે જે ઘટે છે ને લઈ આવી માર્કેટમાં જઈને ઈ માર્કેટ થી લઈ આવીએ એટલે મસ્ત બને. એટલે બધું બની જાય આપણું અને કાલે કમ્પ્લીટ. પાછો પ્રોગ્રામ બીજો કઈક છે ને મેનુમાં સાંજે કાલે પાણીપુરી નો પ્રોગ્રામ છે એટલે ઈ તમારે ખાવી છે તો જ બનાવું. બનાવવાની જોઈએ ને. તો બસ. એની વસ્તુ પણ લેતા આવ્યા એની વસ્તુ ફુદીનો છે એટલે મારે ઓલા વટાણા લેવાના છે. હશે જો હાલો હવે નવો પાણીપુરી નો બને. છે કઈ ટાઈમે છે. વિચાર ગળપણ ખાવાનું મન થયું એટલે થોડું કે અડધું બટકું ખાવ. નહીં હવે કેક નો ખવાય એક જ વાર ખાવાય. એક જ વાર. એવું છે. નહીં, ચાલો ખાધી. ધીમે ધીમે નીકળીએ તો પછી આ ટાઈમસર ઘરે પહોંચી જાય. કેટલા વર્ષો પકડાઈ પછી ગઈ. કાઢ્યું. આ મને મારી નાનીએ બનાવી દીધું હતું. આ ફાટી ગયું છે થોડું. ઈ ફાટી ગયું છે. ઈ કોઈ ધ્યાન ન દીધું ને એમાં ફાટી ગયું છે ઈ. ઓય. 10મા ધોરણનું છે એટલે તમે વિચાર કરી લ્યો. પછી મારી મમ્મીએ પાછું ધોઈ દીધું. ત્યારનું છે. તો મારી નાનીએ બનાવી દીધું હતું. હા
ઈ બેન ક્યાં જતા કિચન ના કોર્સ કરવા જતા કેટલા દિવસ 3 દી ગઈ પછી આગું પડતું વિશાલ શ્યામવાડી કે આપણે મેરેજ થયા હતા હા. ત્યાં ખેડ જવું પડતું ઈ અડધી કલાક હાટું ઈ કેટલો ધક્કો થાય મારે ઓહો. અડધી કલાક તો આવતા જતા છે તો મેં ત્યાં પૂગું ત્યાં કોર્સ ચાલુ થઈ ગયો એટલે 3 દી માંડ ગઈ એક દી પફ શીખવાડ્યો તો એ નહીં કેટલું હોય એને કામ? હો એક મહિનો અરે વિના મૂલ્ય હતું શીખવા કેટલું છે? મહિનો દી 1 મહિનો ગયો તો બધું આવડી જાય આપણે કામ થઈ જાય ને તો એ અડધું શીખું તોય આવડે છે આવડે જ છે ને વિશાલ આજે પણ ઘૂઘરા ખાવાની બહુ મજા આવી મમ્મી હાથે. આજે ઘૂઘરા ખાધા મમ્મી કીધું હા ગરમ ગરમ હતો ગરમ ગરમ ઘૂઘરા ઘીમાં ફ્રાય કરીને ઉતરીને જ ખાધા પેલા બે એક બધાને ઠરેલા મળે એની કરતા ગરમમાં ટેસ્ટ ગરમ બહુ મજા અલગ જ છે આવી તમને કેમ ઉધરસ થઈ ગઈ હે ઉધરસ કેમ થઈ ગઈ તમને આવું દૂર ઠીક પાવડર હવે પ્રસંગ નહીં આવે ઘરમાં તૈયાર થઈને રહેવું પડે મમ્મી કહો તો ઓહો હવે નવા કપડા આવ્યા ને હા. એટલે હવે શું બને છે આજે અત્યારે મસ્ત ડિલિશિયસ આલુ પરોઠા જો લોટ બંધાઈ ગયો પરોઠાનો ઓકે આલુ બફાઈ ગયા છે હા હા હવે એને મેશ કરી અને મસાલો રેડી કરી નાખીએ પછી ગરમા ગરમ પેલા વિચાર કરી મેં કહ્યું ખાઓ મેં તો દવા નથી ખાવું 2 મિનિટ આમ ગયા હવે હા આલુ પરોઠા મજા આવશે એટલે જ ને મસાલો બનાવજે હો ફૂલ ટેસ્ટી ફૂલ ટેસ્ટી ફૂલ મસાલેદાર ફૂલ મસાલેદાર મસાલેદાર મમ્મીનો થોડોક મોડો કાઢી લેજો મમ્મીનો જુદો કાઢ નાખી હા. આપણા બધાને મસાલેદાર બનાવીશ કારણ કે રોટલી પાછી મોડી હોય ને ત્રણેય હારે બોલ્યા આપણે મહેમાન આવશે તો તો એ કાલે મહેમાન નહીં આવે તો મમ્મી કે મારો ઓલે કાઢ લેજે આપણે બે કે મમ્મીનો ઓલે કાઢ લેજે આપણે તીખો થોડો હોય છે તો ફાઇનલી જે માનમાં ડેટ આવી ગઈ છે અમારી શ્રીમતની ઈ જ માનમાં બને છે આલુ પરોઠા આમાં પણ કઈ દેખાતું નથી કે આલુ પરોઠા નહીં શું પણ છે એમાં? વટાણા લે, લે. પણ મેં કીધું સીધું મારે આમ મૂકી દેવાય ને એટલે ઠીક એટલે આમાં કર્યા વાસણનો નો બગાડ હા વાસણ જેમ બને મોટા આ એક જ ડીશમાં બધું સુધારી જવું જોઈએ એમ. તો મસ્ત જો ડેટે આવી ગઈ છે હવે મમ્મી કંકોત્રી છપાવવાની છે કપડા સિલેક્શન કરવાના મારા ચણિયા ચોળી વિશાલના કપડા પછી અહીંથી સાડી લેવા જવાની છે વાડી બુક કરાવવાની છે મમ્મીને કંકોત્રી દેવા જવાનું હા. છે તો એ એટલે હવે આમ હવે મમ્મી ફોર વ્હીલ લઈને જાય નિદ્રા તો મસ્ત હા રાત્રે જશું રાત્રે બેસીને આરામથી આવશું જશું બે રાતે ન જવાય દિવસે હા, આ વખતે સવારે જવાય કા બપોર પછી જાય તો આમ સવારનું મુહૂર્ત સારું હોય ને આમ તો એમ ચલ ઓલા શુભ ને અમૃત ને મુહૂર્ત તો આપણે દાદાએ કાઢ્યું એ સારું જ હોય પણ રાતે આપણે સારું કામ હોય તો રાતે ન જવાય ઠીક સવારે જશું કંકોત્રી દેવા સવારમાં કે બપોર પછી બપોર પછી જવાય ઓકે ઓકે તેવી રીતનું છે તો ધીમું ધીમું બધું ચાલુ થાય ને તો બધાને બહુ મજા આવી જવાની પહેલ છે બહુ vlog ની. હરખાય છે મમ્મી હે પહેલ બહુ હરખાય છે તો હવે કેમ લગન હોય લગન કેમ હોય એમની હવે મમ્મી આ છેલ્લો પ્રસંગ છે મારો પોતાનો એમ ગણું તો હા. આરવી કહેતી હતી આરવી કે મારી બેનપણીનો છેલ્લો પ્રસંગ છે હવે મારી બેનપણીનો કોઈ પ્રસંગ નહીં આવે એવી મેં હારું કીધું ને તાર ચોલી પહેરવા જ પહેરી લેજે મેં તું હા હે મમ્મી જૂની ગૌઠિયાની એવી કહેવત છે કે બાપનું 12મું ને દીકરીની અઘરણી એક જ વાર આવે હા હો એટલે ઈ એમાં હરખ તો હોય જ ને તો મમ્મી અગણી એટલે કીધું છે. હે? અગણી એટલે અઘરણી એટલે આવે. ઠીક હા શ્રીમદ એક. બરોબર એટલે ઈ બધું એમ લાઈફમાં એક વાર જ આવો પ્રસંગ આવે હવે પછી આ ગમે એવું તમે કરો ઈ પરિસ્થિતિ રિપીટ ન થાય એમ સિચ્યુએશન આપણી આવી ખુશી ખુશી વાળી એમ એવું બધું છે તો હવે થોડીક જ વાર છે અમારા બેબી શોર ફંક્શન ને કે ભાઈ ઉત્તરાયણ પછી જેમ તમે લોકોને મેં કીધું એ પ્રમાણે સારા મુહૂર્ત બધા ઉત્તરાયણ પછી જ હોય બાકી તો કમુરતા ચાલતા હોય હા. એ તો હવે કોઈ નથી માનતું કમુરતામાં લગ્ન થઈ જાય છે બાકી કમુરતા ઉતરે પછી જ શુભ કાર્યના મુહૂર્તો હોય એટલે ઉત્તરાયણ પછીથી તમે બધા રાહ જોજો કે કયા દિવસે મારું બેબી શોર ફંક્શન હશે અને મહેમાનો બધા આવી જ જવાના છે મહેંદી મુકાયેલા ધીમે ધીમે તો પડી બધાને જાય. ખબર પડી જ જવાની છે હા હા હા. તો અત્યારે જો મસ્ત લોટ બંધાઈ ગયો છે બટેટા બફાઈ ગયો બટેટા ખોલી કારણ કે વિશાલને લાગી જોરદાર ભૂખ હા હાલ મસ્ત ચાલુ કરી દે વટાણા બાફા મૂકી જો હા ફાઇનલી અહીંયા ચીઝ વીઝ ખમણાઈને ઓહો એ મારી હાટ રહેવા દેજો થોડુંક વાલા કે એકમાં જ પૂરું કરી નાખ્યું તમે તો એને તો નિરાતે ભેરું ચીઝનું છે આમાંથી જ તમારે પૂરું કરવાનું છે એક ક્યુબ તમારો ને એક ક્યુબ મારો એવું કરવું છે હા અને જો અમારી સ્પેશિયલ ચટણી વિથ આલુ પરોઠા થાળીમાં થઈ હારું છે બે ડોયા નો ભેરા તાવી તો ક્યાં છે મમ્મી તાવી તો ઉપર હાટો. હે મમ્મી આ વિશાલ કહે છે મેં કીધું આખું એને ક્યુબ તો એક પરોઠામાં જ પૂરું કર્યું મેં કીધું હા માખણ જ બન્યું નથી નકર માખણ નાખે કા વિશાલ હવે ટેસ્ટ કરીએ છીએ ટેસ્ટ આપણે. કરે છે વિશાલ સમોસો કેવું લાગે છે વિશાલ ડીશમાં લઈ ચટણી હા મને થોડી ખબર આવી વિશાલ આ છે છે. ડોયો રેડો મમ્મી એ કે આખી દાળી દીધું બહુ મસ્ત છે હે ને ચીઝ વાળું બહુ મજા આવે ખાવાનું તો ટેસ્ટમાં કઈ ઘટે કઈ ઘટતું હોય તો કહેજો મીઠું મીઠું તો અમારે હજી બાકી જ બીજા એટલે અમારે એમાં નાખી દઈએ એક નંબર હો હે ને બેન બનાવે એવા ત્યાં મમ્મી.
કારીગર રહ્યા ને મોટા આ એપ્રોન પહેરું જોતો નથી તમે એપ્રોન આમ નામ ચડાવે માસ્ટર શેફ છીએ એટલે આપણે તો અત્યારે જો વિશાલને ગરમા ગરમ ઉતરતા જઈને દેતા જઈએ વિશાલને પૂરું હદ થઈ ગયું મમ્મી હાલો આપણે આપણી ડ્યુટી હા હજી છે કઈ એક હા બસ ઈ ખાઓ ત્યાં હમણાં થઈ જાય પાછું ગરમ કોણ એટલું છે ને એટલે મજા આવે મજા આવે ખાવાની પેલા ખાય છે હા કેવું લાગે છે હા સરસ ઓલો પેલા એક તો પરોઠું હોય ને એટલે અમને બાપ દીકરી નકરા ખાલી જીરું વાળા પરોઠા જોઈએ તોય ભાવે ચારે તો એમાં તમે તો પાછો મસાલા વાળો આપો તો વધારે ભાવે ક્રિસ્પી ક્રિસ્પ બહુ મસ્ત 4 ખાધા મેં તો ઉભા હે 3 ધરાઈ રહ્યો તો ચોથું માથે ખાધું એક આ તો ઘણા મારા હાશે માણ મોટા મોટા છે ને પાછા મોટા મોટા ને કડકડી પપ્પાને ભાવે એવા બોલો બહુ મસાલો ભરી દે ને હા. તો પછી આ એક જ માણ ખવાય મેં અગાઉ કહી દીધું આ માપે હોય ને પપ્પાને છે મસાલો ને મસાલો ઓછો હોય ને એવું જ માપે આપજો. હોય ને હા તો આપણે ખાઈ ગયા અને મસાલો માપમાં જ છે એટલે તમને એટલે રેડી છે ઉતરી બધું જાય રેડી છે ઉતરી જાય એવું છે એનો ટેસ્ટમાં બહુ મસ્ત કા કેપ્સિકમ ને વટાણા બધું એમાં નાખ્યું છે ફૂલ મસાલો વળતો જ મજા આવે હા એટલે મસ્ત લાગે છે ચાલો હવે કેટલું રહ્યું તમારે હવે બનાવવાનું? અમારે હજી તો હું ને મમ બે બાકી છે ને પપ્પા હોતે પપ્પાનું જો એક બને એટલે હવે એક છે છેલ્લું અને પછી હું ને મમ્મી બે રહ્યા વાંધો નહીં ચાલો